અત્યારે જો આ રીતની અહીંયા આવી ગયા છે, સિંગ કાઢવાનું શરૂ થાય. પછી આપણે સિંગ કાઢવી અને તમને દેખાડવી કે કઈ રીતની સિંગ નીકળે. હું તમને માંડવી દેખાડી દઉં કઈ રીતની માંડવી છે કે કેટલી નીકળે. તો હા, અમારા કાકાનો છોકરો છે મહેશ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ આવ્યા છીએ. અત્યારે જો આ રીતની અહીંયા આવી ગયા છીએ, સિંગ કાઢવાનું શરૂ થાય. પછી આપણે સિંગ કાઢવી અને તમને દેખાડવી કે કઈ રીતની સિંગ નીકળે. તો ટ્રેક્ટર આવી ગયું છે અત્યારે. તો જોયું બધાએ આ રીતની માંડવી કાઢવાની હોય અને આ રીતની માંડવી કાઢી. હું તમને માંડવી દેખાડી દઉં કઈ રીતની માંડવી છે કે કેટલી નીકળે. તો આ રીતની માંડવી છે. જો અહીંથી આ મશીનમાંથી બારી નીકળે અને અહીંથી આ બધી બહાર આવે. અને આ જે આ રહ્યું ને અહીંથી સારોલું બહાર આવે. સારોલાનો ઢગલો તમે જોઈ શકો. આ બધું સારોલું છે. આપણે ગાયોને ભેંસોને ખાવાનું હોય ને એ સારોલું છે. અને ઓલી બાજુ સિંગ. તો આ રીતનો આપણે પંખો આવે. આપણે આવી ગયા છીએ અહીંયા. અમારા બીજા કાકા છે એક ગુણાકા, એનું હુલામનું નામ છે. સાચું નામ તો એનું ભરત કાકા છે. તો એની વાડીએ આવ્યા છે. એ પહેલાં અમારી વાડીએ ગયા હતા અને ત્યાં જઈને આપણે સિંગ કાઢી અને એ તમને બધું દેખાડ્યું કે કેવી રીતનો પંખો આવ્યો અને કેવી રીતની આપણે સિંગ કાઢી. તો અત્યારે જો આ રીતની અહીંયા આવી ગયા છે. અને આ જો અમારા કાકાની વાડી છે, ભરત કાકાની. અને જો અત્યારે બધું આ પોટકા બાંધી દીધા છે. હા, અમારા કાકાનો છોકરો છે મહેશ. એને અને વલ્પા મારો ભાઈ છે, એને તો તમે ઓળખતા જશો. આ રીતનું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ત્યાં કાઢી નાખી છે. હવે પંખો આ બધું આવે છે એટલે આગળ અહીંયા આવે ને પછી આગળ અહીંયા શરૂ કરવાનું છે. પછી અહીંયા તમને જોવા મળશે કે કઈ રીતની આપણે સિંગ કાઢવાની છે અને પંખામાં કઈ રીતની સિંગ નીકળે. તો હાલો બન્યા રહેજો લાસ્ટ સુધી અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. રેડી? હેલો મિત્રો, તો અત્યારે જો આપણો સિંગ કાઢવાનું કામ બધું પૂરું થઈ રહ્યું છે અને કાંઈક 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરવી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ફરી મળશું નવા વિડીયોમાં. ટાટા, બાય બાય.